તો બધાને હવે દોસ્તો એક હું અભિયાન ચલાવું છું, જાગો ખેડૂતો જાગો, હવે સમય આવી ગયો જાગો। દોસ્તો આપણે ગામડે ગામડે જઈ અને હું એક એવી માહિતી આપું છું, આપણે જોતા હોઈએ છીએ દર સાલ કે ઘણા બધા આપણે ચોરીઓના બનાવ બને છે, ક્યાંક કપાસમાં ક્યાંક મગફળીની અંદર ઘણા બધા કિસ્સા બની રહ્યા છે। દોસ્તો એને આપણે કોઈ ના પાડી શકીએ, પણ એક વિડિયાના માધ્યમથી અને જે મારી પાસે માહિતી છે એ માહિતી હું ગામડે જઈ અને બધાને આપી રહ્યો છું। દોસ્તો હવે આપણે પહેલાં તો સમજીએ કે આપણે જૂના કાંટા જે આવે છે, જૂના કાંટાથી ઘણા લોકો આપણે જોખતા હોય છે, તો એમાં તમારે કઈ કઈ ચીજનું ધ્યાન રાખવું। તો દોસ્તો આ આપણે જૂનો કાંટો છે। હવે જૂના કાંટાની અંદર આ જે ખીલો તમે જોશો વચલે ગાળે, દોસ્તો આ વચલે ગાળે જે ખીલો છે, આપણી પાસે થોડોક સામાન્ય કાંટો છે એટલે સીધી રીતે નહીં દેખાય તમને। આ જૂના કાંટામાં જે આ ખીલો તમે જોઈ રહ્યા છો, એ ખીલાને જરા તરા પણ આમ ઠપકી મારી દે કોઈ પણ વ્યક્તિ, તો તમારો ક્યાંક ના ક્યાંક 1 થી 2 કિલો કપાસ જવાની શક્યતા છે। પછી આવ્યું દોસ્તો બીજા નંબરનું, હવે આ તમે જે વચલો ગાળો જોઈ રહ્યા છો, વચલા ગાળામાં ઘણા લોકો એવું કરે છે કે ત્યાં અડસ્ત્રેથી ઘીસી મારી દે, જેવી તમારી ભારી આમ કરીને પસાડે એટલે ત્યાં એ જે ઘીસી આ જે રહી એમાં હાર્ડ થઈ જાય અને હાર્ડ થઈને તેમાં પણ તમારી નુકસાની ક્યાંક ને ક્યાંક જાય છે। પછી આવ્યું આપણે આ ત્રીજા નંબરનું। હવે દોસ્તો આ જે દોરી તમે જોઈ રહ્યા, જ્યાં સુધી આ દોરી અહીંયા છે ત્યાં સુધી તમને કોઈ પ્રોબ્લેમ નથી, પણ ઘણા લોકોને ખબર ન હોય અને આ દોરી અહીંયા ચડાવી દઈએ તો પણ તમારો ક્યાંક ને ક્યાંક 1 થી 2 કિલો કપાસ જઈ હગે। એટલે દોસ્તો આ થઈ આ કાંટાની વાત। હવે આમાં તમારે ભાર્યું આ તે એ તમારે તમારી રીતે સાવધાન રહેવાનું છે। પછી એ કાંટો મૂકી દો દોસ્તો। આવ્યો હવે આપણે વધુ ભાગે ઇલેક્ટ્રિક કાંટાનો ઉપયોગ કરીએ છીએ, લગભગ વેપારીઓ હવે ઇલેક્ટ્રિક કાંટો લઈ આવે। હવે ઘણા બધા ખેડૂતો એમાં એમ કહે છે કે અમારે આ કરશનભાઈનો જ કાંટો છે, કરશનભાઈ લે મારે ઘરનો કાંટો છે એટલે હું કંઈ મને પ્રોબ્લેમ નથી, મારા ઘરને કાંટેથી હું જોખાય। પણ દોસ્તો તમે ઘણા ખેડૂત પાસે કાંટા હોય ત્યારે આ ચીજ અને આ ચીજ બે ભેગી હોય છે। હવે આ ચીજથી એવું બનશે, કપાસ જ્યારે જોખવા આવે અને તમારી ભારી આને નમતી રાખે તો પણ ક્યાંક ને ક્યાંક તમારો કપાસ જાય છે। આ કાઢી નાખે અને આ એંગલ ભેગું હોય તો પણ તમારો ક્યાંક અને અડાડી દે તો પણ તમારો ક્યાંક ને ક્યાંક કપાસ જાય છે। એટલે આવી ચીજોથી સાવધાન રહેવું। હવે તમે જ આવી જાઓ તો બાપા, એક તમે હમણાં આવતા રહ્યો, હવે કોથરા ગણો છો ને બાપા, કેટલા છે આવા સુધી ગણો તમે, આન્યાથી ગણો। હવે દોસ્તો આ બાપા ગણ્યા અને દાદુભાઈ હમણાં આવજો તમે, આ બાપા ગણ્યા અને આપણે પણ ગણીએ કે આ કોથરા કેટલા છે, 1 2 અને આ 3 કોથરા થયા। દોસ્તો આવા ઘણા લોકો એવું કરે છે કે આવી રીતે તમને વીટલા કરી અને તમને ગણાવે, પણ હકીકતથી દોસ્તો આમાં 3 કોથરા થયા, પણ આમાં કોથરા કેટલા છે એ હું તમને દેખાડું। 1 આ 2 આ 3 અને આ 4। આ વીટલો તમારો જેવો પાછળથી તમને દેખાડશે કે એની અંદર બેવડા કોથરા વારેલા છે। હવે એમાં તમે સાવધાન રહેજો, કારણ કે પેલો વીટલો જે આવે એ તમારો વ્યવસ્થિત હોય છે, ત્યાં તો ખેડૂતના બધાય સાર જોવાઈ જાય। જેવો બીજો વીટલો કોઈ પણ ભોરો ખેડૂત દેખાણો તો આની અંદર 5 5 10 10 કોથરા બેવડા વારી અને એ લોકો આવી રીતનું કરી રહ્યા છે। એટલે આવી ચીજોથી સાવધાન રહેવું। આવા ઘણા બધા તત્વો ચાલુ થઈ ગયા છે અને ખાસ મારે તમને એ કહેવાનું છે કે આપણે ઘરે મહેમાન આવે તો આપણે એની સારવાર માટે ચા પાણી માટે આખું ઘર એની માટે રહી કે નથી રહેતા, તો તમે બધા એ કરો છો કે જેવો કોઈ પણ વ્યક્તિ જોખવા આવે ત્યાં એક તમે ઉતામર કરો છો। ખરેખર તમારા ઘરની અંદર જેટલા પણ સભ્યો હોય એ દરેકને ત્યાં રહેવું જોઈએ। હું ગઈ સાલ જ નાંદુરી ગામની અંદર ગોગનભાઈ કરંગિયા એનો કપા જોખતો હતો, એટલે મેં એનો કપા લીધો, 2 ગાડી કપા હતો, એટલે એ ભાઈનો કપા લીધો અને મેં ટોલાટને અને ગાડીવાળાને નંબર આપી દીધા કે ભાઈ આ વ્યક્તિને આ જગ્યાએ વયો જા। એટલે હું ત્યાં 9 વાગે ગયો, 9 વાગે હું ત્યાં ગયો ને તો ડાયરેક્ટ એવો જેવો ડેલામાં એન્ટર થયો એટલે મજૂરી કીધું, ઓહો આ તો એ કે ભાઈ ખેડૂ કે કોઈ હું, એટલે મેં એને પૂછ્યું કેમ ભાઈ, એટલે એમાં ખેડૂ સાવધાન હતો અને ખેડૂ હોશિયાર હતો।
ખેડૂ અહીંયાથી કપા આવતો હતો, અહીંયા એનો છોકરો લખતો હતો, ખેડૂ અહીંયા ઊભો હતો, અને જે બેન હતા એ બેન એના રસોડા પાસે ભારી લખતા હતા. એક દીકરી હતી, એ દીકરી એની ડેલા પાસે લખતી હતી. દોસ્તો, આવા લોકો દરેક ખેડૂત જો થાય, આવી સાવધાની ધરે, તો કોઈના માની તાકાત નથી કે તમારી એક પણ ચીજની ચોરી કરી જાય. તો આવી વસ્તુથી તમે કાયમી સાવધાન રહ્યો. આવા તત્વો કાયમી ઊભા છે, અને ગામડે ગામડે આજ ઘણી જગ્યાએ ફોહલાવી ઘુસાવી 5-10 રૂપિયાની લાલચું દઈ અને તમારી પાસેથી આવી ચીજો લઈ જાય છે. તો આવામાં સાવધાન રહેવું આજ આપણો કાર્યક્રમ છે. અને વસ્તુ તમને જેવો આ વિડીયો હું યુટ્યુબની અંદર મૂકાય તો તમે તમારા ગામની અંદર જે પણ ખેડૂતો નથી આવ્યા એને શેર કરજો, અને અન્ય લોકોને પણ શેર કરજો, જેથી સાવધાન ખેડૂત રહી શકે. જય હિન્દ, જય કિસાન. હે